પરીક્ષાઓ પતી ગઈ, છોકરાઓ 10મા 12મામાંથી નીકળી ગયા. ભાઈ ભાંડુઓના કપડાં આપણે પહેરતા હતા એ પણ ભેગા થયા હતા અને છોકરાઓને પણ ઘણા કપડાં નાના પડતા હતા. બધી જ વસ્તુઓને એક કબાટમાં સ્ટોર કરી રાખી હતી કે આજુબાજુ કોઈને જરૂર પડે તો આપીશું. ઘણા બધા મારા ડ્રેસ પણ હતા, ઘણી ટી શર્ટ્સ હતી, યુનિફોર્મ્સ હતા. બધી જ વસ્તુ આજે વિચાર કર્યો કે બધું કાઢી નાખીએ. તો એમાંના અમુક કપડાં યાદગીરી સ્વરૂપે, એટલે કે જે સ્કૂલના યુનિફોર્મ હતા અને સ્કૂલ આપણે છેલ્લી વાર જતા હોઈએ તો એને અલગ રાખી મૂક્યા. અને બાકીના ઘણા બધા કપડાઓ, ઘણા બધા જેકેટ્સ, ટી શર્ટ્સ એ બધું અલગ અલગ કરી અને એના ઘણા બધા થેલા ભર્યા. આ બધી જ વસ્તુઓ હમણાં મને ખબર પડી કે એક જગ્યાએ બાળકોને, છોકરીઓને, છોકરાઓને, નાના નાના લગભગ 15 વર્ષથી નીચેના બધાને ભણાવવામાં આવે છે અને ત્યાં કપડાની જરૂર પડતી હોય છે. એટલે બધા જ કપડાં ભેગા કરી અને મેં થેલા ભર્યા કે ચાલો હવે આપી દઈએ. હવે બાળકોને આ બધા કપડાની જરૂર પડવાની નથી અને એક્સ્ટ્રા કપડાં છે, સારા છે, ફાટેલા નથી, બધા સારા છે, તેનો ઉપયોગ પણ સારી રીતે થઈ જશે. અને એટલે બધા જ કપડાને મોટી મોટી કોથળીઓમાં મેં સેગ્રીગેટ કર્યા. ટી શર્ટ્સ અને શર્ટ્સ અલગ કર્યા, છોકરાઓ અને છોકરીઓના અલગ કર્યા અને એવી રીતે બધી જ વસ્તુ ભેગી કરી અને એને કોથળીઓમાં ભરી. આવા ઘણી બધી જગ્યાએ આપણે બાળકોને જોતા હોઈએ છીએ કે એ લોકોને જરૂર હોય છે, ત્યારે આપણને ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે આપીએ અને ન લેતો. તો એવો એક પ્રશ્ન મને પણ થતો હોય છે. એટલે મને એવી એક સંસ્થા મળી જ્યાં બધા બાળકોને ભણાવવામાં આવે છે અને ત્યાં બધાને એમને જરૂર પ્રમાણે કપડાં વહેંચવામાં આવે છે. જેમ તેમ કરીને આખો બેગ ત્યાં ખુલ્લો મૂકી દેવામાં આવતો નથી કે લોકો એને ફેંદી કાઢે. એટલે એવી સંસ્થા જે મને મળી એટલે જ મેં આ બધું સેગ્રીગેટ કર્યું અને આ બધી જ વસ્તુ મેં આપી દેવાનો નિર્ણય કર્યો. એટલે બધી ટી શર્ટ્સ એક જગ્યાએ ભરી, બધા પેન્ટ હતા એ પણ અલગ કર્યા અને એવી બધી વસ્તુઓ ભેગી કરી અને બેગ્સ ભરી દીધા.